સંગીતની સરગમ 7 સુરોની હોય છે. આની અંદર સારે ગામા પાધા નિસા આ તમામ એક સ્વર તેની ખાસિયત રજૂ કરતા હોય છે. રાજકોટની અંદર આ સારે ગામા એટલે કે સારે ગામાની અંદર આવતા તમામ સુરોને એક સાથે સાંકળીને સમાજ સેવા કરવાનું કાર્ય વર્ષોથી ચાલી રહ્યું છે. આ કાર્ય કરનાર એટલે સરગમ ક્લબ. સરગમ ક્લબનું નામ જ્યારે સાંભળવામાં આવે કે સામે આવે ત્યારે સૌથી પહેલો ચહેરો જો કોઈ નજર સમક્ષ તરવરતો હોય તો એ છે ગુણુભાઈ ડેલાવાળા. નમસ્કાર, હું છું પંકજસિંહ જાડેજા અને આજે આપણી સાથે છે અગ્ર ગુજરાતમાં ગુણુભાઈ ડેલાવાળા કે જે પ્રારંભિક તબક્કેથી શરૂ કરીને અત્યાર સુધીની તેમની સફર કેવી રહી તેની આપણને બારીકમાં બારીક વિસ્તૃત જાણકારી આપશે. ખાસ કરીને આજના જે નવયુવાનો અને બાળકો છે તેમને પ્રેરણા સંદેશ આપી જશે, કારણ કે એમને એક નાની ક્લબની સ્થાપના શરૂ કરીને જે સમાજ સેવાના અઢળક કાર્યો કર્યા છે. કહી શકાય કે જન્મથી લઈને છેક મૃત્યુ સુધીના તમામ જે આપણા જે સંસ્કારો છે તેમને આવરી લઈને તેમને વ્યાપકપણે સાચા અર્થમાં સેવા કાર્યો કર્યા છે. સરગમનું બીજું નામ એટલે ગુણુભાઈ ડેલાવાળા. નમસ્કાર ગુણુભાઈ, સ્વાગત છે આપનું અગ્ર ગુજરાતમાં. નમસ્કાર અગ્ર ગુજરાત. કેમ છો? સૌથી પહેલા તો આપની તબિયત કેમ છે? તબિયત સારી છે, ઘણું ભગવાન દયાથી. અત્યારે બાયપાસ કે ઘણું સારું થઈ ગયું છે અને અગાઉ કરતા જે ત્યાં કરતા વધુ કામ કરી શકી એવી તબિયત થઈ ગઈ એવું મને લાગે છે. પણ તાજેતરમાં જ આપ હરિદ્વાર જઈને આવ્યા. એમાં હરિદ્વાર દર વર્ષમાં 2 વાર સરગમ ક્લબ દ્વારા મુક્તિધામ ચલાવવામાં આવે છે. એના 25 જેટલા દર સેમને અસ્થિ પૂજન કરવા લઈ જતા હોય છે. ત્યાં અકેકના નામ લઈને ગંગામાં હલ્દી ઘાટ ઉપર અસ્થિ વિસર્જન કરતા હોય છે. સરગમ ક્લબના પોતાના કાર્યકર્તા સ્વખર્ચે જતા હોય છે. છેલ્લા 26 વર્ષથી આ કાર્ય અમે કરતા હોઈએ છીએ. આ વખતે તમે ગયા એમાં સાંભળવામાં આવ્યું હતું કે કોઈ ખાસ વ્યક્તિના પણ એની અંદર અસ્થિ હતા. અમારા સરગમ પરિવારના માર્ગદર્શક અને મારા પરમ મિત્ર શ્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ પર મેં આ વખતે ભેગા લઈ ગયા હતા. એના પણ અસ્થિનું બ્રાહ્મણ શાસ્ત્રવિધિ દ્વારા એનું પૂજન કરીને અસ્થિ પધરાવેલ આપણા મુખ્યમંત્રી ભૂતપૂર્વ વિજયભાઈ રૂપાણીનું. ઘણી વખત કોઈ પણ સંસ્થા સમય આધારિત એટલે એમ કહી શકાય કે સામાન્ય વ્યક્તિથી લઈને સીએમ એટલે સીએમ ટુ સીએમ મતલબ કોમન મેનથી સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર સુધીના અસ્થિ વિસર્જનનું કાર્ય મતલબ જે ભગીરથ કાર્ય હોય છે, જે ખરેખર હિન્દુ શાસ્ત્રો પ્રમાણે એકદમ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવાનું ભગીરથ કાર્ય આપ વર્ષોથી નિભાવી રહ્યા છો. પણ તમે કહ્યું તેમ વિજયભાઈ આપના ખાસ મિત્ર હતા, અંગત હતા, સ્વજન જેવા પરિવાર, એમનું અસ્થિ વિસર્જન કરતી વખતે શું મનમાં ભાવ જાગ્યો હતો? કે આવી વ્યક્તિ રાજકોટની અણધારી વિદાય લીધી એટલે થોડી આમ દુઃખ એટલું લાગતું હતું કે એને રાજકોટ માટે એટલું કામ કરી કે એના ભૂતના ભવિષ્ય કેટલું ઘણો એવો સમય નથી પણ એમાં કામ એવું કરી કે આ લોકો રાજકોટ તમામ લોકો હૃદયમાં બેસી ગયા અને એટલી એની ખોટ રાજકોટને પડશે કે એની કોઈ સીમા નથી. સારા સારા મોટા કામ બધા રાજકોટ વિજયભાઈ હતા તો કરી ગયા અને સમગ્ર ગુજરાતમાં તેઓ કામ કરતા પણ રાજકોટમાં વધુ પ્રાધાન્ય હતા. ખાસ કરીને જ્યારે પહેલી વાર સમાચાર સાંભળવામાં આવે ત્યારે લોકોને સાચું નહોતું લાગતું કે આ જે આપણે સમાચાર સાંભળી રહ્યા છે, કાન ઉપર વિશ્વાસ નહોતો, આંખો ઉપર વિશ્વાસ નહોતો. લોકો એ પ્રાર્થના કરી રહ્યા હતા કે આ સમાચાર ખોટા પડે તો સારું. મને ફોન આવ્યો બપોરે 2 વાગ્યાની આસપાસ કે હું આવું છે એટલે મને મગજમાં બેસવું નહીં. પહેલા મને અગાઉ વાત થઈ હતી કે 10-12 તારીખે લંડન જવાના ગ્રુપમાં ફરવા માટે એમ અમારા મિત્ર બધી વાતચીત થતી હોય એટલે તરત નીતિનભાઈ બધા ગ્રુપ સાથે જતા, નીતિનભાઈ ભંડેરી બધા સાથે જતા. મેં તરત નીતિનભાઈ વાદળને ફોન કર્યો તો એને ફોન ઉપાડ્યો એટલે મેં કહ્યું કાંઈક તો શાંતિ થાય તો ગુરુભાઈ એ પ્રેમમાં વિજયભાઈ તમે 2 દી વહેલા આવી ગયા ત્યારે કન્ફર્મ કરીને મારા હૃદયમાં વાત સાચી હોય ને કે આવો એક દુઃખદ પ્રસંગ બની ગયો. થોડો આંચકો લઈ ગયો કે આ વસ્તુ બહુ ખોટું થઈ ગયું. ખરેખર વિજયભાઈ જે રાજકોટ માટે કર્યું છે એ તો અવિસ્મરણીય ન ભૂતો ન ભવિષ્યથી છે જ છે, પણ સામાજિક ક્ષેત્રે તમે કરેલું કામ પણ અત્યાર સુધી ન ભૂતો ન ભવિષ્યથી છે એવું લોકો પણ માને છે. ખાસ કરીને જે સરગમ ક્લબની શરૂઆત જે થઈ હતી, સરગમ નામ કઈ રીતે સૂજ્યું? અમે 1980-81 ની આસપાસ અમે શાસ્ત્રી વિધાન કે ચૌધરી હાઈસ્કૂલ ત્યાં બધા ક્રિકેટ રમતા અમારી ગમે તે ટીમનું નામ દેવું પડે, સ્પર્ધા, ટ્રોફી, ટુર્નામેન્ટ.
તો દરેક કોઈ પણ ટીમનું નામ દેવું પડતું. ત્યાં ચૌધરી ની બાજુમાં જૂની ઉષા ટોકીજ કહેવાતી, આમ પછી ધરમ આવ્યું, અત્યારે બીજું નામ તે નામ. તો મેં ત્યાં પિક્ચર આવતું હતું સરગમ, શોર્ટકટ નામ એમ. યસ, ઋષિ કપૂર જયાપ્રદા વાળું. હા, એ શોર્ટ અહીંયાથી સરગમ 11 નું નામ આપ્યું વાહ, કે એ સરગમ કોઈ પણ નામ એક દેવું પડે, XY છે. બિલકુલ. અમે સરગમ 11 આપ્યું. તો ત્યાંથી અમે ક્રિકેટથી શરૂઆત કરેલી. પછી વચ્ચે કંઈક રાજકોટમાં સ્ટેડિયમ લાવવું હતું, એટલે અરવિંદ મણિયાર મારી વર્ષોમાં RSSમાં સાથે સંકળાયેલા સંઘમાં આવે. અરવિંદ મણિયાર મને કે ગુરુ આપણે સ્ટેડિયમ લાવવું છે, એક સ્પોર્ટ્સ નામની સંસ્થા શરૂ કરો. બરાબર. એટલે મેં સરગમ સ્પોર્ટ્સ રિક્રિએશન ક્લબ નામની સંસ્થા શરૂ કરી, કે એનાથી વ્યવસ્થિત રજૂઆત થાય, આંદોલન થાય, ત્યારે સ્ટેડિયમ માટે રાજકોટમાં લાવે એ માટે સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબની સ્થાપના કરવામાં આવી. ત્યારે મેં ક્લબ શરૂ કરી, બધી વોલીબોલ, કેરમ, ચેસ, ટેબલ ટેનિસ, કબડ્ડી સ્પર્ધા, ખો સ્પર્ધા અને રાત્રિ ટુર્નામેન્ટ ક્રિકેટની સરગમ ક્લબે રાજકોટમાં પહેલી વાર શરૂ કરી. ઓહો, એ સમયે. એ સમયે રેસકોર્સ ગ્રાઉન્ડમાં અને જીમખાના ગ્રાઉન્ડમાં, અને દર વર્ષે રમાડતા. અને એક ટુર્નામેન્ટમાં રેસકોર્સમાં મેં 900 સિંધુને બોલાવ્યા. ત્યારે ચાલુ ટેનિસ ટુર્નામેન્ટમાં 20,000 લોકો મેચ જોવા આવ્યા ભાઈ. એટલે અમે ક્રિકેટની રાજકોટમાં રીતે શરૂઆત કરેલી. ત્યાર પછી આગળ વધતા ગયા, એટલે સેવાકીય કામમાં થોડું, કે 1987 દુષ્કાળ હતો રાજકોટમાં, ભયંકર પાણીની કટોકટી. તેમાં દુષ્કાળમાં રાહત રસોડું શરૂ કરવા માટે અમારી જે કોંગ્રેસ સરકાર હતી, અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી હતા, એના સ્થાનિક લેવલ રાજીવ તકરુ સાહેબ કલેક્ટર હતા. બરાબર. તેને સરકારને કીધું કે શાસ્ત્રીને રાહત રસોડું શરૂ કરીએ, તો કે કોને જવાબદારી આપી. એટલે અમારા બધા કાર્યો હતા, તેને સીધું મને બોલાય કે ગુરુ આવું કાર્ય કરવું છે, તમારે વ્યવસ્થા કાર્ય કરતા કરો, પીરસ બધું તમારે કરવાનું, પૈસાની ચિંતા અમે કરશી. એટલે અમને શરૂઆતમાં જવાબદારી હતી બધું કામ કરવાની. બપોરે એક ટાઈમ રોજ જમાડતા, ફક્ત 50 પૈસા લેતા, ફૂલ જમાડ હતું એમ. અને રવિવારે ત્યારે કોકના કોક સ્પોન્સર કરી મીઠાઈ પણ આપતા. પછી એકાદ મહિનો હતો ત્યાર અમે પણ સ્પોન્સર ગોતી લીધા, બટેટાના જુદા, તેલના જુદા, લોટના જુદા. એટલે સરકારને એમાંથી પણ અમે રાહત કરી કે અમારે કોઈ પૈસા કુદરત મળી ગયા છે, તમે 9 મહિના સુધી રાહત રસોડું શાસ્ત્રી વિના ચડાવ્યું. રોજના 4 થી 5 લોકો ભોજન લેતા. અમારું પેલું આ સેવાકીય કાર્ય. ત્યારે બીજું સેવાકીય કાર્ય પછી મકર સંક્રાંત હોય ત્યારે પતંગ વિતરણ કરતા, તલનું લાડો વેચતા, ચીકી વેચતા, એવું રાત દરે વેચતા. અને વેકેશન શરૂ થાય ત્યારે અમે રાત દરે નોટબુક વિતરણ કરતા, કે ચોપડા ને નોટબુક બધું વિતરણ. પછી કોલેજની બુક્સ, બધી બુક્સ હોય કોલેજની, તો એની બુક બેગ શરૂ કરી. બુક બેગ નું ઓપનિંગ અટલ બિહારી વાજપેયી કર્યું કોનોટ હોલમાં, અરવિંદ મણિયાર ત્યાં બુક બેગ નું ઓપનિંગ કર્યું. અમે લગભગ એમાં પુસ્તક 800 જેટલા પુસ્તક વસાવ્યા હતા. એટલે વર્ષમાં લગી વાંચવા આપી, પછી પાછા લઈ લે, કોઈ જાતની ડિપોઝિટ વગર એમ. આખી બુક બેગ આ બધા સેવાકીય કાર્ય અમે કરતા. પછી વિવિધ સ્પર્ધા કરતા, કે કબડ્ડી સ્પર્ધા, ખોની સ્પર્ધા, કબડ્ડી બધી અલગ સ્પર્ધા કરતા. રમતની સ્પોર્ટ્સની એક્ટિવિટી અમે આગળ રીતે કોઈ પણ જેવા તહેવાર આવે ત્યારે જન્માષ્ટમી છે, જન્માષ્ટમી ત્યાં આપણી શોભાયાત્રા નીકળે છે રાજકોટ વર્ષોથી. ત્યારે દર વર્ષે સરગમ મોટો ભવ્ય પ્લોટ હોય, કે જે જોવાયેલા સ્થળ બધે જોવે કે સરગમ પ્લોટ કેવો છે. અમે એવો પ્લોટ મોટો મૂકતા. વચ્ચે તો આખી રાજકોટ એન્જિનની ટ્રેન જાય એવો પ્લોટ મૂક્યો, આખું એન્જિન દોડે એવો મેં તૈયાર કરી મૂક્યો તેમ. એટલે વર્ષોથી અમે શોભાયાત્રામાં પણ જોડાતા. અને ગમે તે ધર્મની શોભાયાત્રા હોય તો મેં શરબતના ને એવા બધા પાણીના પરબ રાખતા. પ્લસ કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ, સપ્તાહ કે કથા કેવું, તમે વ્યવસ્થા પણ અમારી સરગમ બધામાં સહયોગ કરતી એમ. આ રીતના બધા નાના મોટા કામ કરતા. ત્યારે એકવાર રાજકોટમાં રિક્ષા હડતાલ થઈ. રિક્ષા હડતાલ કોઈ જાતનું ક્યાંય રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ થી ક્યાંય કોઈ આવી ન શકે. ત્યારે રાજકોટ રિક્ષા હડતાલ પહેલા અમારે રાજકોટમાં પાણીની તંગી બહુ હતી. કે પાણી ટેન્કર દ્વારા લોકો જતા ટ્રેન થી પાણી મગાવતા હતા. વજુભાઈ વાળા એ સમયે મેયર, પાણીવાળા મેયર તરીકે. ત્યારે અમને વજુભાઈ કીધું કે આપણે પાણીના ટેન્કર શરૂ કરો. તો પાણીના ટેન્કર અમે જયારે રિક્ષા હડતાલ પડી ને એમાં 40-50 રૂપિયા વૈધા,
ત્યારે મેં પાણીના ટેન્કરનું ચાલુ કર્યું. રાજકોટના જે છેવાડાના વિસ્તાર કહેવાતા મવડી, રૈયા, ગાંધીગ્રામ આ બધા રાજકોટના છેવાડાના વિસ્તાર વસ્તી જ નહોતી ત્યાં, જંગલ ત્યાં કાંઈ પાણીના પાઇપલાઇન જ હતી ખાલી. એમાં ટેન્કર દરરોજના 75 ટ્રેક્ટર મેં અમારા કાર્યકર્તા જતા સવારે 5 વાગે અને દરેકને કાર્ડ આપતું. એક કાર્ડથી 6 ડોલ પાણી. ઓહો, આ સિસ્ટમથી અમે હલાવતા. સાંભળજો રાજકોટ વાસીઓ, પાણીમાં 6 ડોલ પાણી અમે કાર્ડ ઉપર આપતા. વાહ. અને અમારા 2 કાર્યકર્તા છે ટેન્કરની હારે બેવે અને વિતરણ કે જેથી ધક્કા મૂકી દે, પાણી લૂંટાટ ન થાય. જ્યાં માથાઉટ કરી ટેન્કર પોઈન્ટ બંધ કરી દેતા. અમે કહી દઈએ કે આવી તો નહીં આવી એમ. એ લોકો સ્વયં શિસ્તમાં રહી અને અમે સહકાર આપતા. એ અમે 3 મહિના 4 મહિના એ સારી સેવા કરી. એટલે આ બધી સેવા કરી એમાંથી સરગમ ક્લબ હવે આગળ વધી. પછી સરગમ ક્લબ હતી એમાં જેન્ટ્સ ક્લબ, તો વિવિધ પ્રવૃત્તિ કરતા. મ્યુનિસિપલ પાર્ટી છે, ડાયરો છે, હસાયડો કે આવા બધા કાર્યક્રમ, કવિ સંમેલન આવું બધું કરતા શરૂઆતમાં એમ. ત્યાર પછી રામનાથપુરા મુક્તિ તો 1995 વિજયભાઈ રૂપાણી લગભગ 2 હતા અને અલોરીયા સાહેબ કમિશનર હતા કે આ સ્મશાન છે રામનાથપુરા તમે સંભાળો. એટલે ત્યારે તો રામનાથપુરામાં સાંજે 6 વાગે કોઈ જાતા જ નહોતા, કારણ કે ખડપીટની બાજુમાં આખો અવારા તત્વનો અડો હતો. દારૂને અડા હતા, ભઠ્ઠી બધું લાગતું એમ. અમે બાજુમાં પુંડી સેવા સમાજની ખડપીટ હતી. એ બધું અલગ કરી આપણી ખડપીટ જૂની હટાવી, પુંડી સમાજ બિલ્ડિંગ હટાવ્યું અને કોર્પોરેશન મહાનગરપાલિકા અમને સહયોગ આપી અને સરગમને સંચાલન સોંપ્યું. હવે અમે એનો સુધારો કર્યો, આખું સમસાન ચેન્જ કર્યું. પહેલા 2,500 હાલમાં હતું, અત્યારે 15,000 હાલમાં રામનાથપુરા મુક્તિધામ કહેવાય, જે સરગમ ક્લબ સંચાલિત છે, મહાનગરપાલિકા નિયમિત છે. અત્યારે અમે 17 કરોડ રૂપિયામાં વાપર્યા અને વર્લ્ડમાં કે ઇન્ડિયામાં બેસ્ટમાં બેસ્ટ સમસાન અત્યારે રાજકોટનું સ્મશાન કહેવાય છે. કે એમાં અદ્યતન અમે 2 સફવાહિની, 2 એમ્બ્યુલન્સ 24 કલાક ચાલુ, કોઈનો લાકડાનો ચાર્જ નહીં, છાણાનો ચાર્જ નહીં, ગરમ પાણીના બાથરૂમ બધી જાતના, તેમજ એમાં ઇલેક્ટ્રિક સ્મશાન છે, એમાં પણ કોઈનો ચાર્જ નહીં, અને ગેસનું સ્મશાન પણ ચાલે છે. આવા અલગ સ્મશાન ચાલે છે. સ્વેચ્છાજીને ડોનેશન આપવું હોય એ અમને ડોનેશન આપતા હોય છે. અને અમારો વહીવટ એટલા બધા રાજકોટની પ્રજાએ અને વિદેશના ઘણા લોકોએ સહયોગ આપ્યો. દરેકને એમાં સ્મશાન જેવો એક જોવાલાયક ફરવાલાયક સ્થળ થઈ ગયું. બહારથી જો કે 5 સ્ટાર હોટલ છે એવું લાગે તો સ્ટેપ ગાર્ડન, ફુવારા, 30 ફૂટની મૂર્તિ, 150 ભગવાનના મંદિર, આખા ઝાડવાથી ગાર્ડનથી એવું ભરેલું છે કે લોકોને મનમાં અને જે લોકો રડતા રડતા આવે છે એ હસતા બહાર નીકળે એવું મુક્તિધામ બનાવ્યું છે. અને આ મુક્તિધામ જોઈ સમગ્ર ગુજરાતમાં, ભારતમાં ચારે કોર મુક્તિધામ બધા સુધારો માંડ્યા. પહેલા જામનગરનું કહેવાતું, અત્યારે એ છેલ્લે રહી ગયું ને સરગમની મહેનતથી, અમારા કાર્યકર્તા મહેનતથી ઊભું કર્યું જે વર્લ્ડ કક્ષાનું રાજકોટનું મુક્તિધામ કહેવામાં આવે છે. એ બધું કાર્ય કર્યા પછી હવે અમને 1999 હેમુકુટી નાટ્યગૃહ બન્યું રાજકોટ. ત્યાં શરૂઆતમાં સરકાર ચલાવતી 6 મહિનામાં એમાં ડેક ચોરાઈ જાય, ભેંસો આટા મારે, બધી વસ્તુ ચોરાઈ જવાની. ત્યારે કેશુભાઈ પટેલની સરકાર હતી, ત્યારે સરગમ ક્લબને સંચાલન સોંપ્યું 1999માં. બધો વહીવટ, પૈસા બધા સરકાર રાખે, ખાલી વહીવટની જવાબદારી સરગમ ક્લબની. આજની તકે વહીવટ સરકાર જોવે છે અને અમે વહીવટ કરી 26 વર્ષથી સરગમ ક્લબ હેમુકુટી નાટ્યગૃહનું સંચાલન. આજની તકે તમને જેવું બન્યું એવું વહીવટ લાગે. લોકો સ્વયંભૂ એમાં ચોખ્ખાઈ રાખી હોય, થૂકે નહીં, કોઈ આડું નુકસાન ન કરે તો જ ટકી શકું આપણે. બાકી ઘણા એવા હોલ છે કે પડીને ભાંગી ગયા બધા થઈ ગયા. આ બધું કાર્ય બધી અમે ગુજરાત સરકાર છે, યુવક સેવા વિભાગ, હેમુકુટી, ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકામાં ઇન્ડોર સ્ટેડિયમ હતું. ઇન્ડોર સ્ટેડિયમના વિજયભાઈ રૂપાણી મને 1910માં મને કીધું કે હું ત્યાં લંડન હતો 2010 સોરી, કે ઇન્ડોર સ્ટેડિયમ સંચાલન તમારે સંભાળવાનું. એટલે મેં કીધું આવીને તમે વાત કરી છે. મેં અમારી શરત મૂકી કે ભાઈ અમે સંચાલન વહીવટ અમારો પર હોય, પણ કોઈ કોર્પોરેટર કે અધિકારી કોઈને ફ્રી અંદર તો જ એનો ખર્ચો નીકળે કે બીજા રમી ન શકે એમ. એટલે મેં કીધું તમે જી કોઈ મંજૂર છે એને જી ગ્રાન્ટ આપી, કીધું મને મંજૂર. અમે અંબાડી અત્યારે 200 મેમ્બર હતા, ત્યાં કોર્પોરેશન રિક્રિએશન ક્લબ સંભાળતી હતી અને આજે અમારે 1300 થી વધુ મેમ્બર છે. અને ત્યારે 4 પારી હતી, તમે સવારે 5 થી રાત્રિના 12 વાગ્યા સુધી, બપોરે 12 થી 3 બંધ હોય છે. એ રીતે 10-12 સમયને એક કલાક પારી ચલાવી છે. એટલે તમામ ખેલાડીઓમાં રમતમાં ભાગ લઈ શકે. બધીમાં બેડમિન્ટન,
કેરમ, જુડો, કરાટે, જિમ્નાસ્ટિક, હેલ્થ ક્લબ, આ બધી વસ્તુ અંદર ચાલે છે અને બહુ વ્યવસ્થિત ચાલે છે અને લોકોને અમને પણ એટલો સહકાર આપ્યો છે. આથી ભાઈ અમને રેસ્કોમાં પ્લેનેટોરિયમ હતું, એ પણ અમને ભાજપની સરકાર દરેક છે ત્યારે અમને વિજયભાઈ બધા પ્લેનેટોરિયમ રેસ્કોનું અમને પણ 20 વર્ષ ત્યાં સંચાલન કરતા આવીએ છીએ. આ બધી મેઇન વહીવટ છે એને આગળ. પછી અમે આગળ જતા સરગમ લેડીઝ ક્લબની સ્થાપના કરી. સરગમ લેડીઝ ક્લબમાં બધી પોતાની પ્રવૃત્તિ કરે એ માટે એમ. તો અત્યારે શરૂ થતા એને લગભગ અમારે 25 વર્ષ થઈ ગયા લેડીઝ ક્લબને ચલાવતા. આમ સરગમ ક્લબને કુલ 45 વર્ષ ત્યાં ચલાવતા. લેડીઝ ક્લબ શરૂ થયા 25 વર્ષ થયા. આજની તારીખમાં 3000 જેટલા મેમ્બરો છે અને ટોકન ફી ફક્ત 650 રૂપિયા આજની તકે વર્ષમાં 10 પ્રોગ્રામ આપવામાં આવે છે. બધા હેમોગઢવી નાટ્યગૃહમાં બીજી પાર્ટી હસાઈરો નાટક છે, કવિ સંમેલન આ રીતનું બધું કરતા હોય છે. અને બહેનો માટે અમે વધારે સીવણ ક્લાસ ને બધું ધ્યાન કરતા હોઈએ છીએ. તો બહેનો માટે ગોપી રસ દર વર્ષે નવરાત્રિમાં કરતા હોઈએ છીએ. નવરાત્રિમાં ફક્ત 400 રૂપિયા વર્ષની 9-10 દિવસની ફ્રી સિઝન પાસમાં આપતો હોય છે અને ડેલી પાસ ફક્ત 100 રૂપિયા. એટલે બધી નાના મોટા તમામ બહેનોમાં રમી શકે. રોજના 50 જેટલા ઇનામો આપી છે. છેલ્લે ન લઈ ગઈ એને પણ આસપાસ ઇનામ આપી છે. એટલે બહેનો ફક્ત બહેનો સંચાલન બહેનો કરે એટલે રમનારે બહેનો. એક રાજકોટનું સૌરાષ્ટ્રનું નજરાનું છે મારી. એ નવરાત્રી બાદ અમે 5 દિવસ રાજકોટની જાહેર જનતા માટે વિનામૂલ્યે પ્રોગ્રામ કરતા હોય છે. જે ભારતભરના નામાંકિત કલાકારો, એમાં બીજી પાર્ટી, હસાઈરો, ડાયરો, પછી સંગીત સંધ્યા, કવિ સંમેલન, આ ટાઈપના બધા પ્રોગ્રામ કરતા. એમાં બધા નામાંકિત કલાકારો આવી જાય જાહેર જનતા માટે. અંદાજે રોજના 25 થી 30,000 લોકો માણવા આવતો હોય છે અને દરેક કાર્યક્રમ આખી કંપની બધી સ્પોન્સર કરતા રહે છે. એટલે ખર્ચો અમને કંપની બધી આપતી હોય છે. આ વર્ષોથી 25 વર્ષના પ્રોગ્રામ અમે આવી રીતે કરતા હોય છે. વચ્ચે બાળકો માટે મેં કન્યાનંદ રાસોત્સવ ચાલુ કર્યા હતા. એ અમે 20 વર્ષ પહેલા કન્યાનંદ રાસોત્સવ બાળકો માટે એની મહિનાની 400 રૂપિયા ફી લેતા. આ આગળ વધતા અમે સરગમ ચિલ્ડ્રન ક્લબ શરૂ કરી. એના 17 વર્ષ થયા. બાળકો માટે પ્રવૃત્તિ બધી એની સ્પર્ધા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય બધી. એના માટે નાટ્ય શો રાખી, એના માટે ફન પિકનિક રાખી, પછી વોટર પાર્ક રાખી, જાદુગરના શો રાખી, સર્કસના શો રાખી, પિક્ચરના શો રાખી, મ્યુઝિકલ પાર્ટી રાખી. ફક્ત વર્ષની 400 રૂપિયા ફી. એમાં જે અમે 3000 જેટલા બાળકો મેમ્બર છે. એ અમે 17-18 વર્ષ ત્યાં બાળકોને ક્લબ ચલાવી છે. એથી આગળ વધી અમે સિનિયર સિટીઝન ચાલુ કરી. સિનિયર સિટીઝન માટે અમારે ખાસ મહત્વનું કે સિનિયર બધા મોજ કરે. કે બાળકોનો ટાઈમ હોય કાર્યક્રમનો રવિવાર રજા દિવસો હોય, બહેનો બપોરે ફ્રી હોય, બપોરે 3 વાગ્યાનો ટાઈમ હોય. સિનિયર થી સાંજે 6 વાગે ફ્રી હોય. તેના 6 થી 9 અમે બધા પ્રોગ્રામ કરતા. એમાં પણ આજે અમારે 1500 થી વધુ મેમ્બર સિનિયર સિટીઝન છે. એના પણ માટે કાર્યક્રમ બધા અલગ અલગ હોય. પિકનિક છે, પ્રવાસ છે, ડાયરો છે, હસાઈરો છે, કવિ સંમેલન છે, મ્યુઝિકલ પાર્ટી છે, નાટ્ય છે, બધા પ્રોગ્રામ આપતા હોય છે. એ આગળ બીજા કપલ ક્લબ ચાલુ કરી કે બધા ક્લબ કપલ ક્લબમાં અમારા 6000 મેમ્બર છે. એટલે 12000 લોકો જોડાયા. 6000 મેમ્બર એટલે હા, 6000 3000 મેમ્બર 6000 મેમ્બર. ઓકે. એ અત્યારે અમે ક્લબમાં ફૂલ જોશમાં ચાલુ છે અને વર્ષોથી કપલ ક્લબમાં આજે બધા પ્રોગ્રામ જે સિનિયર આપી, જેન્ટ્સ ક્લબને આપી, એ બધા પ્રોગ્રામ સિનિયર સિટીઝન આપતા હોય છે. એની પણ ટોકન ફીમાં 750 રૂપિયા આ જમા રાખી છે. એ પર્વ બધું શરૂ થતા અલગ અલગ બધી ક્લબો ચાલુ કરી. પછી અમને રાજકોટ જિલ્લા કલેક્ટરે જુબેલી પાસે ત્યાં ઇવનિંગ પોસ્ટ છે, એ અમને 15 વર્ષથી અમે સંચાલન કરી છે. કલેક્ટર નિયમિત કર્યું. આખું મોટો ગાર્ડન બધું છે, 1000 ઉપર જગ્યા છે. તમે ઇવનિંગ પોસ્ટની અંદર સંચાલન લીધા પછી એની અંદર લાઇબ્રેરી બનાવી, લોકો આવીને વાંચી શકે. અત્યારે હેલ્થના સાધનો સવારે આવ્યું તો કસરતો કરે, એ સાધનો અમે વસાવ્યા, લાઇબ્રેરી વસાવી. અમે આખું પછી દર અઠવાડિયામાં 5 વર્ષ સંગીત સંધ્યાના પ્રોગ્રામ થાય. એમાં દરેક કલાકારો પોતે શીખે, ગાય. એવા અમે અત્યારે હજારો કલાકારો ઉભા કરી દીધા. અને ફક્ત 200 રૂપિયા વર્ષની ફી. એમાં 200 કાર્ડ આપીને એન્ટ્રી આવવાનું. અને અઠવાડિયામાં 4 થી 5 પ્રોગ્રામ થાય. રોજ સાંજે 6 થી 9 નો કાર્યક્રમ. મોટા કલાકારો બધા ઊભા થાય. સંગીત સંધ્યાના મેજોરિટી પ્રોગ્રામ ત્યાં આગળ હોય છે. પછી એના માટે અમે ચેકઅપ માટે રાખતા હોય બધું. કોઈકના સારા વક્તાના પ્રવચન રાખતા હોય છે, કાંઈ માહિતી મળે, કોઈ સારો
વિષય પર પ્રવચન રાખીએ અને આ બધી ઇવનિંગ પોસ્ટમાં અને સવારના આખો દિવસ જે ફ્રી હોય ત્યાં આવીને બેસે છે. હિંચકા છે, બાકડે બધી વસાવેલું છે અને એટલું સુંદર છે બગીચાવાળું કે અપ ટુ ડેટ છે. હમણાં 5 વર્ષથી અમે અહીંયા કર્મયોગ સંસ્થા દ્વારા સવારે 6 થી 9 યોગા ચાલુ કર્યા છે. ફક્ત મહિનાના 100 રૂપિયા. એમાં યોગામાં લોકો 200 લોકો સવારે રોજ યોગા શીખવા આવે છે અને કર્મયોગ સંસ્થા બહુ સારા યોગા ચલાવે. આગળ યુનિક પોસ્ટ જુબેલી પાસે આવે જવાહર રોડ ઉપર, એ અમે એનો પણ વહીવટ કરતા હોઈએ છીએ. એમાં આગળ વધતા વધતા અમે લાઇબ્રેરી ક્ષેત્રે ગયા, વાંચનાલય ક્ષેત્રે. તો બાળકો માટે અને બહેનો માટે અલગ અલગ જાતની અમે 6 વિસ્તારમાં 6 લાઇબ્રેરી છે. જે કે ડીલક્સ ટોકી છે, આમ્રપાલી સિનેમા છે, એવરેસ્ટ બિલ્ડિંગ છે, મહિલા કોલેજ છે, એમ અલગ અલગ કાંતાશ્રી વિકાસ ગૃહ છે. એમ અલગ અલગ વિસ્તારમાં અમે લાઇબ્રેરી ચાલુ. ફક્ત મહિનાના 20 રૂપિયા ચાર્જ. ગમે તે પુસ્તક બનાવી શકે. એમાં સાથે મેગેઝિન લાઇબ્રેરી રાખી, જે દર અઠવાડિયે મેગેઝિન આવતા હોય ને નવા નવા, એ બધા વાંચવા લઈ જાય. ફક્ત 20 રૂપિયા ફી મહિનાની. એટલે 6 લાઇબ્રેરી હાલમાં અમારે ચાલી રહી છે. મહત્વનું મોટું યોગદાન અમારે જયપુર ફૂડ કેમ્પ, જે અમે છેલ્લા 22 વર્ષથી જયપુર ફૂડ કેમ્પ સરગમ ભવન જામટાવર બિલ્ડિંગ છે, એમાં અમે હાલ ચલાવતો હોઈએ છીએ. દર મહિનાની 1લી, 2જી, 3જી તારીખે અમે આ કેમ્પ ચલાવતો હોઈએ છીએ. આ કેમ્પમાં કોઈ પણ જાતનો ચાર્જ નહીં. અમને મુખ્ય છે વર્ષોથી કાયમી કમાણી ફાઉન્ડેશન છે, એ બેંગ્લોર છે, હાલમાં રાજકોટના વતની છે. તેઓનો સહયોગ મળતો હોય છે અને પરચુમજી ખર્ચો જોઈ બધા ડૉક્ટરને લાવવા, હોટલ રાખવા, જમવાનું અને દર્દી નાસ્તો ચાપે જમવાનું, એનો સાઈડમાં અમે કોઈક ડોનર દર મહિને ગોતી લે છીએ. એમના સહકારથી અમે 22 વર્ષ ચલાવી છીએ અને 17 વર્ષથી લોકોને હાલતા કરી દીધા છે. એટલા પગ ફિટ કરી દીધા, કેલિપર્સ, ઘોડી, પગ ફિટિંગ, બધું કૃત્રિમ પગ. આ બધું અમે કાર્ય અમારી મુખ્ય સેવકીય કાર્ય કરતા હોઈએ છીએ. એમ મેડિકલ ક્ષેત્રે અમે કરણસિંહજી રોડ પર સરગમ ક્લબ સંસ્થા હોમ મેડિકલ ચાલે, 10% રાહત દરે મેડિકલ દવા અમે આપતા હોઈએ છીએ અને એ અમે છેલ્લા 20 વર્ષથી ચલાવી છે અને લોકોને રાહત થાય એમ. એ ઉપરાંત મેડિકલ ક્ષેત્રે બીજું મોટું મારું યોગદાન છે. રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં 6 અમે આરોગ્ય સેન્ટર શરૂ કર્યા. એમનો ટાઈમ સવારે 10 થી 1 ને બપોરે 4 થી 7 હોય છે. MBBS ડૉક્ટર બધે સવારે લેડીઝ ડૉક્ટર અને જેન્ટ્સ ડૉક્ટર, બપોરે એક લેડીઝ ડૉક્ટર. એનો પૂરો પગારથી અને સાથે લેબોરેટરી ટેસ્ટિંગ, અમુકમાં એક્સરે પણ છે અને એકાદમાં સોનોગ્રાફી પણ રાખેલી છે. ફક્ત 10 રૂપિયાના ચાર્જથી દવા આપી છે અમે. 2 દિવસ 10 રૂપિયા દેખાડવાનો ચાર્જ, આમ ટોકન ચાર્જ. 2 દિવસની દવા આપી, ચેકઅપ કરી સાથે. એમાં પણ દર મહિને લગભગ 20 થી 22 હજાર દર્દીઓમાં લાભ લેતા હોય છે. આજકાલ અલગ અલગ વિસ્તાર, દરેક વિસ્તારમાં લોકોને એનો લાભ મળી શકે આ રીતનું કાર્ય કરતા હોય છે. કેનાલ રોડમાં એક ડૉક્ટર સિદ્ધાર્થભાઈ પટેલ છે, એનું પોતાનું બિલ્ડિંગ હતું દવાખાનું. એઓને અમને સોંપ્યું કે મારે જોતું તમે સેવા કરો અહીંયા. તે અંદાજે 2.5 કરોડના ખર્ચે બિલ્ડિંગ અમને વિનામૂલ્યે આપ્યો. એમાં મેં 1 કરોડ રૂપિયા ખર્ચી નાખું, મલ્ટીપલ સેન્ટર સરગમ બનાવ્યું. એમાં દવાખાનું, સીવણ ક્લાસ, યોગા સેન્ટર, હેલ્થ ક્લબ, જિમ્નેસ્ટિક, અલગ અલગ ટાઈપનું, પછી કોમ્પ્યુટર સેન્ટર, એ ટાઈપના કેટલાય અમે અંદર ફિઝિયોથેરાપી એવા 10 વિભાગ શરૂ કર્યા છે. અને જુદા જુદા દાંતના અલગ અલગ જે હોય ને ચેકઅપ ડૉક્ટર આવે, આખું બિલ્ડિંગ ઊભું કર્યું છે. એનો મુખ્ય સહયોગ હતો, સાઈડમાં બધા દાતાઓનો સહયોગથી આખું મેં એ બનાવી છે આખું એમ. એ ઉપરાંત અમારે સરગમ જામટાવર રોડ છે, એમાં સીવણ ક્લાસ ચાલે છે, કોમ્પ્યુટર સેન્ટર ચાલે છે, કલામંદી ચાલે છે. કલામંદીમાં તબલા, હાર્મોનિયમ, ગિટાર, ઓર્ગન, વેસ્ટર્ન ડાન્સ, કથક, કેલિગ્રાફી બધા ક્લાસ ચાલે છે બપોર પછી. આખા સરગમ ભવનમાં બિલ્ડિંગમાં બધું ચાલતું હોય છે અને સ્પોકન ઇંગ્લિશ ક્લાસ પણ ચાલતો હોય છે. અને અમુક વાર વચ્ચે અમે શરૂ કરવાના છીએ બ્યુટી પાર્લરના ક્લાસ, કે જાગરણ મંદિર ચોકમાં સરગમ બ્યુટી પાર્લર પણ શરૂ થશે. એ ટૂંકમાં અમારો પ્રોજેક્ટ છે. આ બધી પ્રવૃત્તિ કરતા કરતા બીજું અમારું બહેનો માટે હેલ્થ ક્લબ. આ બહેનો 90% બજારનું જ ખાય બિલકુલ, અને બધાને શરીર વધતા જાય. શરીર ન ખાય તો કઈ વધે નહીં. એટલો અમે રાજકોટમાં 6 હેલ્થ ક્લબ ચાલુ કરી. હેલ્થ ક્લબમાં મહિનાના 700 રૂપિયા ફી છે
અને અલગ અલગ બધા અદ્યતન મશીન, એમાં એરોબિક્સ આવે, યોગા આવે, મશીન આવે, બધું શીખવાય. નિષ્ણાત ટીચરો લેડીઝ ફક્ત લેડીઝ માટે હેલ્થ ક્લબ ચલાવીએ છીએ. એ અમારો મોટો પ્રોજેક્ટ છે. એમાં પણ દરેકમાં 40-50 બહેનો એમાં જોડાતી હોય છે. બીજો એક અમારું હેલ્થ સેન્ટર ચાલે છે. અચ્છા. જાગના મંદિર ચોકમાં હેલ્થ સેન્ટરની અંદર અત્યારે બધાની ઘરે અમુક વસ્તુ ન હોય, વ્હીલચેર ન હોય, પલંગ ન હોય, ઘોડી ન હોય, ઓક્સિજન બાટલા ન હોય. તો આ બધી વસ્તુ અમે વસાવીએ 20-25 લાખના ખર્ચે. પલંગો માટે 20-25, ઓક્સિજન બાટલા 200 છે, વ્હીલચેર 40 છે, ઘોડી છે, સક્ષમ મશીન છે. તમે માગો એ 40,000ના સાધન છે અમારી પાસે. અને કોઈનો ચાર્જ લેતા નથી. ફક્ત ડિપોઝિટ આપે, લઈ જાય, પાછી આપી જાય. ડિપોઝિટ પર કોઈ ભાડું નથી લેતા. એ અમે 8-10 વર્ષથી ચલાવી છે. આ એક અમારો પણ મોટો પ્રોજેક્ટ હોય છે. અને સરગમના કોમ્પ્યુટર ક્લાસીસ અમે ચલાવી છે. એક ભવન ઉપર મોટા અને અનિલ બધી સ્કૂલમાં અમે રૈયા રોડ ઉપર કોમ્પ્યુટર ક્લાસ ચલાવી છે. આની અંદર તાજેતરમાં અમને જે અમારા ડોનર છે શૈલેષભાઈ માવ, 2 દિવસ 8 લાખના નવા કોમ્પ્યુટર વસાવ્યા. એમને આપ્યા 8 લાખના કોમ્પ્યુટર 35 જેટલા. એ અમે કોમ્પ્યુટર સેન્ટર અદ્યતન ચાલુ કર્યું. એમાં બ્રહ્મ સમાજ ચોકમાં રહેલું અનિલ બધી સ્કૂલ જે અમે છેલ્લા 15 વર્ષથી ચલાવી છે. 12 મંદી 12મા ધોરણ સુધી એમાં 750-800 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. સવારે 7 વાગે સ્કૂલ ચાલુ થાય, સાંજે 7 વાગે પૂર્ણ થાય. 2 પાળીમાં સ્કૂલ ચાલે છે. એમાં જે પેલા એક બિલ્ડિંગ, પછી અમે રાજકોટના ડોનરનો સહકાર મેળવ્યો, 2 માળના બિલ્ડિંગ બન્યા, 3 માળના અને અદ્યતન બિલ્ડિંગ છે. એટલું સફાઈ લાયક બિલ્ડિંગ, લોકોને ભણવાનું મન થાય તો બિલ્ડિંગ પોતાનું વસાવેલું છે. આ બધી હિતવિત બધી પ્રવૃત્તિ સરગમ 45 વર્ષથી 51,000ની પ્રવૃત્તિ કરી રહી છે. અને 15,000 થી 16,000 જેટલા મેમ્બર છે. 240 જેટલા અમારા સ્ટાફ મેમ્બર છે સરગમ ક્લબમાં. અમારા મુખ્યજી હોદ્દેદારો સેવા કેન્દ્રના ચેરમેન અમારા વજુભાઈ વાળા ચેરમેનજી એમણે માર્ગદર્શન આપતા હોય છે. સમાજની અંદર જ્યારે વિકટ પરિસ્થિતિ આવી, એ કચ્છનો ભૂકંપ હોય કે અહીંયા દુષ્કાળની પરિસ્થિતિ હોય, ત્યારે કચ્છના ભૂકંપની અંદર પણ ફ્રી ઓફ ચાર્જ તમામ પ્રકારની ચીજ વસ્તુ સરગમ ક્લબ દ્વારા દેવાની છે. આવા પ્રકારની ક્લબ સમાજ હિન્દુસ્તાનની અંદર આજ સુધી કોઈએ જોઈ નથી, ન ભૂતો ન ભવિષ્યથી. આ કાર્યક્રમની અંદર હું તો વર્ષોથી પહેલેથી જ આની સાથે સંકળાયેલો છું. ભાઈ શ્રી ગુણુભાઈને ઈશ્વર ખૂબ આયુષ્ય આપે અને હજુ વધુ ને વધુ આવી પ્રવૃત્તિ કરતા રહે એવી હું મારી સરકાર વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ, આભાર. સેવા કેન્દ્ર ચાલે હરિન્દર પટેલ પીરમણીના ચેરમેન છે. બારલેન્ડ કંપની મોલેશભાઈ પટેલ સેક્રેટરી છે. હરેશભાઈ લાખાણી છે. એમાં ટ્રસ્ટી યોગેશભાઈ પૂજારા, શ્રી બારલેન્ડ તેમજ જીતુભાઈ ચંદ્ર મારવાડી કંપની, આરકેડી ખોડીદાસભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ પોપટ, આ બધા નામાંકિત, સ્મિતભાઈ પટેલ ક્લાસી નેટવર્ક, શ્રી ખોડીદાસભાઈ પટેલ, જગદીશભાઈ ડોબરિયા, આ બધા અમારા નામાંકિત ટ્રસ્ટીઓ છે જે વર્ષોથી સુખી સંપન્ન લોકો બધી કંપની વાળા છે. અને સરગમમાં અમારા લેડીઝમાં લોકો 90 જેટલા કમિટી મેમ્બર છે અને જેન્ટ્સમાં 70 કમિટી મેમ્બર. આ બધા કાર્યને અલગ અલગ બધાને મેં જવાબદારી સોંપી હોય છે. જેટલા વિભાગ છે અમારા 2 વ્યક્તિ કમિટી મેમ્બરને એ ધ્યાન રાખવા, દેખ રહ્યા હોય, કોઈને તકલીફ ન પડે, કોઈ ખોટું ક્યાંય ન થાય. નાવડું મોટું કામ કરતા હોય, ક્યાંક માણસો ભૂલ કરતા હોય, છતાં મેં ધ્યાન તો રાખવું. માણસ કામ કરતો હોય એની ભૂલ થાય અને ઈરાદો ન હોય અને એની બીજી વાર રિપીટ ન થાય એને અમે તકેદારી રાખતો હોય છે. રાજકોટમાં જે બધું ફૂલો ફાળો બધું પાતળું ગામમાં રાજકોટના મહત્વના બધા પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા, બધામાં પત્રકાર તંત્રી ખૂબ સહકાર છે. અમારી બધી પ્રવૃત્તિઓને તેઓ પ્રોત્સાહિત કરતા હોય છે. અને સરગમ ક્લબ હું ખુદ RSS ને ભાજપમાં સંકળાયેલો છું. હું કોઈ ચૂંટણી લડતો નથી, ભારતીય જનતા માટે સેવાના કામ કરતો હોય છે. અને અમારી સાથે બધા નરેન્દ્રભાઈ મોદી પણ અમારી ક્લબ સાથે વર્ષો સંકળાયેલા છે. મારી ઘરે ખુદ 40-50 ભોજન લેવા પણ આવ્યો. અને સરગમના 3-4 બિલ્ડિંગ ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા છે. નરેન્દ્રભાઈ મોદી, વજુભાઈ, અરવિંદભાઈ મણિયાર, ચિમનભાઈ શુક્લા, પ્રવીણભાઈ મણિયાર બધા સરગમ હતી. એમાંથી અમે નાના મોટા થઈને ઊભા થયા છીએ. આ બધી પ્રવૃત્તિઓ અમે લગભગ જન્મથી માણસ સુધી તમામ પ્રવૃત્તિઓ અમે કરતા આવ્યા છીએ. વચ્ચે અમારે પછી મોટો સર્વે નિદાન કેમ્પ કરતા હોય છે દર વર્ષે.
જન્માષ્ટમી પછી એમાં અમે 75 ડૉક્ટરને બોલાવતો હોય છે અને 30 જાતના નિદાન વિના મૂલ્યે બધું. વાહ. કોઈનો પાસે ચાર્જ નહીં, દવા ફ્રી, એક્સરે ફ્રી, સોનોગ્રાફી ફ્રી, લેબોરેટરી ફ્રી, કાર્ડિયોગ્રામ ફ્રી અને આંખના ચશ્મા ફ્રી, આંખના ઓપરેશન ફ્રી, એના નેત્રમણી પણ ફ્રી, બધું ફ્રી. એટલે એમાં 2000 દર્દી આવતો હોય છે. રાજકોટના નામાંકિત ડૉક્ટર એમાં સેવા આપવા આવતો હોય છે. એ અમારી એક મોટી આ એક સવલત છે. પછી પૂર હોનારત હોય ત્યારે પણ સરકારમાં હંમેશા જ્યારે કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને કહે કે આટલા પેકેટ બનાવવા બધું બનાવવાનું છે કે મચ્છુનું ડેમનું હોય, પૂર હોનારત હોય કે ભૂકંપ હોય, મોરબી કુદરતી કોઈ પણ હોય. કોઈ પણ કુદરતીમાં સરગમ 45 વર્ષમાં લોકો આવા 7-8 પ્રસંગ મહિના બધે અડીગમ સાથે ઊભી રહી છે. અને કોઈ પણ ક્યાંય પણ સેવા કામમાં તકલીફ પડે ત્યારે સરગમ હંમેશા એની સાથે હોય છે. સરગમ કોઈ રાજકીય પક્ષનું ક્લબમાં લેબલ નથી. મારે કોંગ્રેસના લોકોનો પણ એટલો મને સપોર્ટ હોય છે અને ક્લબમાં હું કોઈ રાજકારણ લાવતો નથી. બધાના સાથ સહકાર હોય તો સંસ્થા ચાલે. આપણે લાંબો બોલાવો હોય તો તટસ્થ ભાવનાથી અને કોઈ પણ જાતની અપેક્ષા વગર સંસ્થા ચલાવો તો લોકો તમને સાથ સહકાર આપતો હોય છે. મારે કોઈ જાતની ચૂંટણી કોઈ હોદ્દા નથી જોતા અને ભગવાને ઘણું આપ્યું, છોકરા કમાય છે એનો સતત મારો જેટલો સમય દિવસ ન રાખો સંપૂર્ણ સરગમ ક્લબમાં સેવાના ભાગરૂપે આપું છું. સવારે 7 વાગ્યાથી મારું કામ ચાલુ, હું સ્મશાન જઈને મારો દિવસ શરૂ કરું. રોજ સવારે મુક્તિધામ જાઉં. બીજું તારે એક નવો પ્રોજેક્ટ હમણાં શરૂ કરી રહ્યા છીએ. એ અમારો છેલ્લી વાત છે આજની. અચ્છા. જીમખાના રોડ પર જાગના રહેવા જીમખાનાની સામે સરગમે 450 એક જગ્યા લીધી, મકાન. એ અમે સરગમ મલ્ટીપર્પઝ સેન્ટર આખું બને, સરગમ સેવા કેન્દ્ર. જગ્યા લીધી આજની 10 દી પહેલા લીધી. એટલે એને પાડવાનું કામ ચાલુ કર્યું. 1 વર્ષમાં અંદાજિત અમે 4 કરોડની જગ્યા લીધી, બીજા 4 કરોડ અમે ખર્ચશું અને 8 કરોડના ખર્ચે આખું બિલ્ડિંગ બનાવશું, 6 માળનું. અત્યારે બિલ્ડિંગમાં બધી સગવડ મળે. એમાં સરગમની જેટલો ઇતિહાસ એની આર્ટ ગેલેરી, જે અમને ઉપયોગી થાય એ લોકોના ફોટા, નામ બધું, આખું ભોજનાલય, અમારી ઓફિસ, બધી વસ્તુ એમાં સમાવેશ થશે. અને હેલ્થ કેરના સાધનો બધા અને આખી ઓફિસ ટાઈપમાં લેડીઝ ક્લબની, ચિલ્ડ્રન ક્લબ બધી ઓફિસો પણ અહીંયા રહેશે બધી. લગભગ 1 વર્ષની અંદર અમારે પૂર્ણ ગણતરી છે અને મને ખાતરી રાજકોટના દાતાઓ આ કંઈ વર્ષોથી સહકાર આપે છે. આમાંય સહકાર આપશે. કોઈ દી મેં ફોન કર્યો, કોઈ ના નથી પાડી. એવી રીતે આખું બિલ્ડિંગ સરગમનું સેવા કેન્દ્ર બનાવી રહ્યા છે. આ માટે રાજકોટની પ્રજાનો, અમારા સરગમ ગ્રુપના કમિટી મેમ્બર, દાતાઓના સાથ સહકારથી અમે આ બધું કરી રહ્યા છીએ. ભવિષ્યમાં સાથ સહકાર આપશે એ સૌ દાતા આશા રાખું. સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. સૌનો મારા જય શ્રી કૃષ્ણ. અગ્ર ગુજરાત જે મને બોલાવ્યો એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ગુણુભાઈ, આ એટલો ફ્લુઅન્ટ એક જ શ્વાસે બોલવું, આટલી બધી સેવાઓ, હજી કોઈ એવું કાર્ય તમને લાગે છે કે આટલું બધું કર્યા પછી મોટા ભાગે મને તો એવું નથી લાગતું કે કોઈ કાર્ય, કોઈ ક્ષેત્રનું ખેડાણ કરવાનું તમારે બાકી રહી ગયું હોય, પણ હજી એવું કંઈક કરું કે હજી આ એક બાકી રહી જાય છે? અમે લોકો કે સામેથી નહીં માગવા જતા, પણ લોકો કે કરવા જેવા કરશો તમે તો ના પાડી દીધી. હું તો જેનાથી કોઈ કામ ન શક્ય એમને કે અમે કરી જે કામ શક્ય અમે કરવા તૈયાર છીએ. બિલકુલ. અમે ઘણી વાર કોર્ટ પછી અમને કહેતો કે આ હોલ લ્યો, અમે અમારા નિયમ પર હલાવી. ખોટું કે હલાવી તો 1 મિનિટમાં પાછું લઈ લાવો. એ અમે બધી તકેદારી રાખતા હોઈએ છીએ. એટલે આ માટે અમારે બધી વસ્તુ અમે જરૂરી છે. કામ કરવા માટે તૈયાર છીએ. અમને શાંતિથી બધા કામ કરવું એમ મનમાં મજા હોય છે. પણ તમે જેમ કહ્યું તેમ ક્રિકેટ રમતા હતા અને કહી શકાય કે રમતા રમતા શરૂ થયેલી જે આ સરગમ ક્લબની સફર છે એ આજે તમે જોયું. ઘણા લોકો તો મને એમ છે કે સાંભળતા સાંભળતા પણ થાકી ગયા હશે કે ઓહો, સરગમ આટલું બધું કામ કરે છે, આટલા વ્યાપક ક્ષેત્રની અંદર તેમનું ખેડાણ છે. હવે તમે વિચારો કે એક જ વ્યક્તિ આટલા બધા કામો એક સાથે કરે. બધી અલગ અલગ ટીમો હોય છે, બધું ટીમ વર્કથી જ થતું હોય છે, પણ આટલા વર્ષો સુધી તેનું સંચાલન કરવું, સૌથી પહેલી વાત તો એ એક મહત્વની. બીજું, આટલા વર્ષોની મહેનત પછી જે નામના કમાઈ અને એક પણ દાગ વગર. મૂળ વાત એ છે ભાઈ કે ક્યારેય સરગમ ક્લબ ઉપર કોઈ પણ પ્રકારનો દાગ નથી લાગ્યો, ક્યારે કોઈ આંગળી નથી થઈ, કોઈ આક્ષેપ નથી થયો. આ એક સૌથી બહુ મોટી વાત છે આજના સમયની અંદર. એનું કારણ તો કે બધા પહેલેથી ગર્ભ શ્રીમંત છે. બિલકુલ. અમારી ક્લબમાં બધા વધારે મોટો કોઈ પૈસા નહીં, અમે ક્લબમાં કોઈ કમી નથી. બિલકુલ. તમારી દ્રષ્ટિ ના જોઈએ ખબર અમને એ તરફ દ્રષ્ટિ નાખવાની ખબર ન પડે. આમાં જેટલું જોઈએ એટલું અમને મળી જાય છે. બિલકુલ.
અને જ્યારે જે કોઈ મોટો પ્રોજેક્ટ લઈ એ ઝાટકે અમને પૈસા સેકન્ડમાં મળી જાય આજની તકે પણ અમે જે 8 કરોડનો પ્રોજેક્ટ લીધો અમને ખબર મળી જશે અને લોકો અમે શોખથી કરી છે અમને કોઈ કહેવા નથી જ કરો આ શોખથી એટલે અમને મજા આવે કામ કરવાની અને અમે ઉપરવાળો ડર રાખી ભગવાન એ બધું જોવે છે ઘણા કંઈ કરતા નથી અમને બધી ખબર હોય કે ઉપરનો ડર રાખીને કામ કરવું તમે આટલા વર્ષ થયા કોઈ દી અમને કોઈ વસ્તુ નડી નથી અમારી ક્લબનો કેટલા બધા પ્રોગ્રામ થયા છે પણ ભગવાનનો એટલો સાથ કે કોમેડી પ્રોગ્રામ હોય અમને વરસાદ તો તમને નડે નહીં કુદરત અમને સાથ આપે તમામ કરીએ અમે એમ એટલે અમે ક્લબનો આટલો રેકોર્ડ છે એમ અને નિષ્ઠા છે અપેક્ષા નથી કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી એટલે ભગવાન પણ સાથ આપતો હોય છે અમે ભગવાનના ભરોસે ક્લબ હલાવી છીએ અને ભગવાન હલાવે છે પણ હું માનું છું ત્યાં સુધી ભગવાન તો 100% તમે જેમ કહ્યું તેમ ભગવાન જ ચલાવે છે સાચી છે આટલા બધા લોકોની જે તમે સેવા કરી છે વિવિધ ક્ષેત્રોની અંદર જાણે આરોગ્ય ક્ષેત્ર હોય શિક્ષણ ક્ષેત્રે હોય સામાજિક ક્ષેત્રે હોય આર્થિક ક્ષેત્રે હોય એ લોકોના આશીર્વાદ પણ ખરા કારણ કે આટલા બધા લોકોનો મુખ આશીર્વાદ છે ને એ બધાનો સહકાર તો છે મેઇન પૈસા એ ડોનર વિશ્વાસ રાખે ઘણી ક્લબમાં એક વાર પછી અમારે 40-30 વર્ષથી એક ડોનર રિપીટ આપે વાહ અમે વર્ષમાં દિવાળી પહેલા જે મહિનો આસો મહિનો ત્યારે ડોનર મેં વર્ષોમાં હાથ ફેલાવી છે એક જ મહિનો વર્ષમાં પૈસા માંગવાના ભાઈ કોઈ ફાળો માંગવો નહીં અમારી સિસ્ટમ છે અને કોઈ પ્રેમથી જે આપણે લઈ લઈએ એમાં આખું વર અમારે ગુજરાત ક્લબનું ચાલતું હું નથી કહેતા સારી નિયતથી કામ કરેલું હોય તો ઉપરવાળો પણ સાથ સહકાર આપે તો નીચેવાળા તો આપવાના જ છે નિયત તમારી ચોખ્ખી હોવી જોઈએ અને સામે કામ બતાવવું પડે કામ જોઈને પૈસા આપે મારું મોટું જોઈને કોઈ નથી આપતા પણ હવે તો ગુણુભાઈ અને સરગમ ક્લબ એક બ્રાન્ડ નેમ બની ગયું છે હજી હું કહું છું હજી એકવાર પૂછું છું કે હવે કઈ એષણાની અપેક્ષા બાકી રહી ગઈ છે કે હજી આ એક કાર્ય મારે કરવું જોઈએ જોકે તમે તો તમામ ક્ષેત્રો આવડી લીધા છે અમુક કામ છે ને ભગવાન સુજાડતા હોય છે આપણે વિચાર નો કરવું છે બિલકુલ કોઈ કુદરતે કરવું એટલે કરી અમે અમને હરકતા લેવાનો શોખ છે આપણે સાચી કાઠિયાવાડી હરકતા લેવાનો શોખ પણ સળક લીધા પછી ઠારવાની આવડત પણ હોવી જોઈએ તમે ઠારો છો અને વ્યવસ્થિત ઠારો છો અને આપણે સમાજનું થતું બધું કામ કરવા તૈયાર છે બિલકુલ મહેનત માટે કઈ પાછા પડો સરગમ તૈયાર નથી એમ કેવું નથી ન કરીએ બધું કરવા તૈયાર છે પૈસા એમાં અટકતું નથી અમને અને આનંદ છે એટલે ચોકથી કરી છે ખાસ કરીને જે બાળકોને માટે તમે જે ચિલ્ડ્રન ક્લબ ચલાવો છો સરગમ ચિલ્ડ્રન મહિલાઓ માટે જે ચલાવો છો મહિલાઓને પગભર કરવા માટે બાળકોને સારા મતલબ સંસ્કાર તો ઠીક છે મળે જ છે સરગમની અંદર બીજી વિવિધ પ્રવૃત્તિઓ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે મૂળ વાત તમે કરી જયપુર ફૂડની હવે તમે વિચારો જયપુર ફૂડ રાજકોટમાં પ્રચલિત અને પ્રસિદ્ધ કરનાર સરગમ એક જ ચાલે રાજકોટમાં એક માત્ર છે અને ઈ એક સેવા એવી છે કે જેના પગ નથી અથવા પગમાં ખોટ છે ને જયપુર સુધી અથવા સ્ટેટની બહાર જવાનું તમે હાલતા કરી તમે મોટી હા એટલે એ જ કહું છું કે લોકોને દોડતા કરવા એ પણ તમારું કામ છે એટલે બંને સંદર્ભમાં દોડતા કરવાની વાત છે કે જેને પગ નથી અને કંઈક તકલીફ છે એને પણ દોડતા કરવા અને કાર્યકરોને પણ તમે દોડતા રાખો છો ખાસ કરીને રાજકોટની અંદર જે ધાર્મિક પ્રસંગો ઉજવાય છે એની અંદર પણ તમારું ખાસ એવું નામ છે અને તમે કહ્યું તેમ એન્જિન વાળું તમે ફ્લોટ લઈ આવ્યા હતા પહેલી વાર રાજકોટની અંદર અને એન્જિન દોડાવ્યું ટ્રેન દોડાવી દીધું બિલકુલ એ મને યાદ છે રાજકોટ બધા સંતો અને વીઆઈપી બેસાડી રાજકોટમાં ફેરવી પણ એક છે તમે પણ જોયું હશે કે જે રીતે ગુણુભાઈ સ્ટુડિયોમાં આવ્યા છે સાચું માનજો ગુણુભાઈ હું માનું છું ત્યાં સુધી તમે ચાલીને આવ્યા છો અહીંયા બિલકુલ ચાલીને આવ્યા છે ડાઉન ટુ અર્થ આ લેવલે પહોંચ્યા પછી પણ ડાઉન ટુ અર્થ રહેવું એ બહુ મોટી વાત છે અને ડાઉન ટુ અર્થ રહેનારા ગુણભાઈ આજે અમારી સાથે છે અગ્ર ગુજરાતની સાથે છે તે અમારા માટે પણ બહુ મોટી અને ગૌરવની વાત છે ગુણભાઈ આપણે આપનો કિંમતી સમય ફાળવીને અગ્ર ગુજરાતમાં આવ્યા અને અમારી મહેમાનગતિ માણી રાજકોટના દર્શકોને અને ખબર નહીં આ ક્યાં ક્યાં જશે આખા ગુજરાતના દર્શકોને પણ ખબર પડે કે રાજકોટની અંદર એક એવી સંસ્થા આમ તો જો કે તમારું દેશભરમાં નામ પ્રચલિત છે પણ જે લોકો હજુ સુધી નથી જાણતા કે સરગમ ક્લબ છે એ વ્યાપકપણે એટલી બધી 51 જાતની પ્રવૃત્તિઓ ચલાવે છે એ લોકોને પણ આ જાણવા ઘણું મળશે અને આમાંથી અમારા જે દર્શકો છે એમાંથી ઘણા લોકો આપનો સંપર્ક પણ કરશે કે ભાઈ તમારો ઇન્ટરવ્યુ જોયો તમારી વાત સાંભળી ત્યારે જ આજે અમને જાણવા મળ્યું કે સરગમ ક્લબ વ્યાપક અર્થમાં સાચા અર્થમાં જો કહી શકાય તે સેવાકીય સંસ્થા છે ફરીવાર ગુણુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અગ્ર ગુજરાતમાં જોડાવા નમસ્કાર